માણસના શરીરમાં એક એવી વસ્તુ છે જે પોતાના જીવનને સફળ પણ બનાવી શકે છે અને નિષ્ફળ પણ બનાવી શકે છે. એ છે માણસની જીભ. જય ગુરુદેવ. મિત્રો, એક વખત એક વ્યક્તિએ મને પૂછવામાં આવ્યું કે સાહેબ, આપણા જીવનમાં એવી કઈ વસ્તુ છે કે સૌથી ખરાબ છે? મેં કીધું, ભાઈ, જીભ. મને કહે, કેવી રીતે? મેં કીધું, જો સાંભળ, જીભ છે ને એ આપણા જીવનમાં ઝઘડો કરાવી શકે છે, કલેહ કરાવી શકે છે, અશાંતિનું સર્જન કરી શકે છે. બરોબર છે. ફરી પાછો એને મને પ્રશ્ન કર્યો કે આપણા જીવનમાં, આપણા શરીરમાં સૌથી સારી વસ્તુ કઈ છે? મેં કીધું, જીભ. મને કહે, બંને કઈ રીતે? ખરાબ પણ છે ને સારી પણ છે. મેં કીધું, સાંભળ, જીભ એક એવી વસ્તુ છે કે જે જીભ દ્વારા બોલવામાં આવતા શબ્દો થકી પ્રેમ પણ કરાવી શકે છે, સહાનુભૂતિ પણ આપી શકે છે, સહકાર પણ આપી શકે છે અને જીભ વડે માણસ શ્રેષ્ઠ સુખ પણ મેળવી શકે છે. તો મિત્રો, આ જીભ છે એ ખરાબ વસ્તુ પણ છે અને સારી વસ્તુ પણ છે. એનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપણે વિચારવાનું છે. શું તમારે સુખ મેળવવું છે તો હંમેશા જીભ વડે શું વાક્ય બોલો? સારા વાક્યો બોલો. કોઈનું અપમાન થાય એ રીતે આપણી જીભનો ઉપયોગ ક્યારેય પણ કરવો જોઈએ નહીં. કારણ કે દરેક વ્યક્તિને પોતાનું સ્વમાન હોય છે અને પોતાનું સ્વમાન ઘવાય એ કોઈને પસંદ હોતું નથી. એટલે દરેકની સાથે સુમેળતાથી રહેવા માટે, હળીમળીને રહેવા માટે હંમેશા જીભનો વિચારીને ઉપયોગ કરવો જોઈએ. જો એનો સારી રીતે ઉપયોગ કરશો તો 100% તમે તમારા જીવનમાં સુખ મેળવશો. ફરીથી મળીશું નવા વિચાર સાથે. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ગુરુદેવ.